જમ્મુના તાલાબ તિલ્લો વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે તેમના જીવન અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનને પ્રદર્શિત કરતી 3 દિવસીય પ્રદર્શનીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડાના ભાગરૂપે આયોજિત આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સત શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શની જમ્મુના રોયલ ઓર્કિડ બેન્ક્વેટ હોલમાં આયોજિત કરવામાં આવી છે, જેમાં વડાપ્રધાન મોદીના બાળપણના સંઘર્ષોથી લઈને દેશના સર્વોચ્ચ પદ સુધીની તેમની પ્રેરણાદાયી યાત્રાને ચિત્રો અને માહિતી દ્વારા દર્શાવવામાં આવી છે. ઉદ્ઘાટન સમારોહમાં બોલતા સત શર્માએ જણાવ્યું કે આ પ્રદર્શની માત્ર વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ નથી, પરંતુ યુવા પેઢી માટે માતૃભૂમિ પ્રત્યે સમર્પણ અને સેવાની પ્રેરણાનો સ્ત્રોત પણ છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ દેશે આર્થિક સુધારા, માળખાકીય વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય સચિવ ડોક્ટર નરેન્દર સિંહ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી ડોક્ટર નિર્મલ સિંહ, ધારાસભ્યો અને અન્ય વરિષ્ઠ પક્ષના નેતાઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સત શર્માએ સામાન્ય જનતાને પણ આ પ્રદર્શનીની મુલાકાત લેવા અને વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ભારતે કરેલી પ્રગતિની યાત્રાના સાક્ષી બનવા માટે આહ્વાન કર્યું હતું.